માતાજી, જય ગુરુદેવ, જય શ્રી સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવની જય. ગુરુ પૂર્ણિમા નિમિત્તેના આજના આ શુભ પ્રસંગ પર હું રીટાબાની નાની લક્ષ્મી આપ સૌનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. આજના આ શુભ પ્રસંગ પર હાજરી આપવા બદલ માતાજીના તમામ ભક્તોને મારા હૃદયપૂર્વક જય માતાજી. ગુરુ પૂર્ણિમા નિમિત્તે આજના શુભ પ્રસંગ પર હું ગુરુ વિશે કહેવા માંગુ છું. એ પહેલા હું મારા ગુરુમા માટે એક શ્લોક કહેવા માંગુ છું. અખંડ મંગલાકારમ અખંડ મંડલાકારમ વ્યાપન એન ચરાચરમ તત્પદમ દર્શિતમ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. આપ સૌના મનમાં એક જ વિચાર આવતો હોય કે ગુરુ પૂર્ણિમા શા માટે ઉજવવામાં આવે છે. ત્યારબાદ ગુરુ પૂર્ણિમા અષાઢ મહિનાની પૂનમના દિવસે શા માટે ઉજવવામાં આવે છે. તો આપ સૌને હું એ જણાવવા માંગુ છું કે ગુરુ પૂર્ણિમા એ આપણા હિન્દુ ધર્મમાં મનાવવામાં આવતો એક સર્વશ્રેષ્ઠ ઉત્સવ છે. આપણા હિન્દુ ધર્મમાં ગુરુને એક ઈશ્વર સમાન દરજ્જો આપવામાં આવ્યો છે. ગુરુ દરેકના જીવનમાં ગુરુનું હોવું ખૂબ જ જરૂરી છે. અને અષાઢ મહિનાની સુદ પૂનમના દિવસે ગુરુ પૂર્ણિમા એટલે ઉજવવામાં આવે કે આપણા વેદોના રચયિતા મહર્ષિ વેદવ્યાસ ઋષિનો જન્મ આ દિવસે થયો હતો. તેથી આ દિવસને વ્યાસ જયંતી તરીકે પણ ઓળખવામાં આવે છે. વેદોના રચયિતા મહર્ષિ વેદવ્યાસ ઋષિને પુરાણોમાં પણ વિષ્ણુ ભગવાનનો અંશ ગણવામાં આવ્યો છે. ગુરુનું દરેકના જીવનમાં હોવું ખૂબ જ જરૂરી છે. ગુરુ વગરનો માનવી એ નુગરો ગણાય છે. ગુરુનું દરેકના જીવનમાં એટલે હોવું જરૂરી છે કારણ કે તમારા જીવનમાં આવનારી કપૂરી વેળામાં ગુરુ એ જ એક જ વ્યક્તિ છે કે જે તેના જ્ઞાનથી તમારા જીવનમાં આવનારી ગમે એવી કઠિન સમસ્યા છે એનો સરળ ઉકેલ લાવી શકશે. તમારા દરેક પ્રશ્નનો ઉકેલ લાવી શકશે. એટલે દરેકના જીવનમાં એક ગુરુ હોવા ખૂબ જ જરૂરી છે. ગુરુના જ્ઞાનથી ગમે એવો હિંમત હારી ગયેલો માણસ, જીવનમાં ભાંગી પડેલો માણસ ગુરુના જ્ઞાનથી એક ઊભો થઈ શકે છે. ગુરુ એના પોતાનું અંદર પડેલું જ્ઞાન, એનું તપ, એની ભક્તિ શક્તિથી એ માણસને હિંમત આપી શકે કે જીવનમાં ગમે એવી મુશ્કેલી આવે તું મૂંઝાતો નહીં. હું ગમે એવી મુશ્કેલીમાં અડગ તારી બાજુ છું. એટલે ગુરુનું હોવું ખૂબ જ જરૂરી. હું એમ કહું છું કે દરેક ગુરુ કોઈ એક વ્યક્તિ ન હોય. તમને તમારા જીવનમાં જ્યારે તમે અંધકારમાં ગયા હો ત્યારે તમને અંજવાળા તરફ લાવ્યા હોય, તમારી સમસ્યાનો ઉકેલ લાવ્યો એ દરેક વ્યક્તિ ગુરુ છે. અને ક્યારેય ગુરુનું અપમાન ન કરવું, હંમેશા ગુરુનું સન્માન કરવું. મને એક દિવસ એવો વિચાર આવ્યો કે હું ગુરુ વિશે ઘણું જાણું પણ મારે ગુરુને કયા સ્વરૂપે ઓળખવા. સાંભળજો, ગુરુને કયા સ્વરૂપે ઓળખા. તમે કોઈ ઓળખા છે કયા સ્વરૂપે? તો મેં આપણા પરમ પૂજ્ય રીટાબાને મેં એવું પૂછ્યું કે બા મારે કયા સ્વરૂપે ગુરુને ઓળખવા. તો એને મને હસતા મુખે જવાબ આપ્યો, ગુરુ છે એ મોક્ષ માર્ગ છે, સર્વશ્રેષ્ઠ શક્તિ છે, તમારી ભક્તિ છે, એક પ્રત્યક્ષ પરિભાષા છે, તમારા દરેક પ્રશ્નનો ઉકેલ છે, તમારા જીવનનો એક મહત્વપૂર્ણ અંશ છે. ગુરુથી જ દરેક વ્યક્તિનો, દરેક ભક્તનો ગુરુથી સંસાર હોય છે અને એનાથી જ આપણે સૌ ઉજળા હોઈએ છીએ. ગુરુથી જ આપણા દરેકનું જીવન ઉજળું છે એમ કહેવાય ને. ત્યારે જ મેં માને કીધું હા હજી મારે ગુરુ વિશે જાણવું. તો એણે કહ્યું દીકરા, ગુરુ છે એ સકલ બ્રહ્માંડ છે, પ્રત્યક્ષ પરિભાષા છે. અને ગુરુથી જ આજે આપણે સૌ ગુરુના જ્ઞાનથી જે કાંઈ શીખીએ છીએ એ આપણે ગુરુના જ્ઞાનથી શીખીએ છીએ. મેં કીધું બસ બા આટલામાં બધું જ આવી ગયું. ત્યારે જ મેં હસીને કીધું મારી પાસે ગુરુમાં છે જેને હું માં કહીને બોલાવું. ગુરુમાને હું માં કહીને, અને જ્યારે હું આ માં શબ્દ બોલું છું ત્યારે મારું હૃદય ગજગજ ફૂલે છે. અને ત્યારે જ હું કહું છું ને મારા ગુરુમાં છે એ મારી શક્તિ છે, મારી ભક્તિ છે, મારું માન છે, મારું સન્માન છે, મારું ગર્વ છે, મારો આત્મવિશ્વાસ છે ને મારું અભિમાન છે. હે માં તમે છો ત્યારે અમે
થાય કે હે માં, આજે આ સઘળો પરિવાર છે, આ પરિવારને તમારા ભેળિયાની છાયમાં રાખજો, અમી ભરેલી નજરો રાખજો, તમારો મમતાનો હાથ રાખજો. અમને ખમ્મા ખમ્માને કહેજો, તમારા ખમકારે અમને એક હિંમત મળે છે, અમને નવી ઉર્જા મળે છે, નવું કાર્ય કરવાની શક્તિ મળે. તમારા પાલવથી જ અમને સૌને ઉજળા રાખજો. અને હું એમ કહું ને કે આ ગુલાબી ચૂંદડીએ માં બ્રહ્માણી દેખાય, આ ભેળીએ માં મેલડી દેખાય, અને તમારા જ્ઞાનથી માં સરસ્વતી દેખાય. આજ એટલે જ મને કહેવાનું મન થાય કે હે માં, આ પરિવાર છે એને એક મોતીને પોરવીને રાખવી એવી અમને શક્તિ દેજો. અમારા ઘરે જે કોઈ આવે, મંદિરે જો કોઈ આવે, એને અમે મીઠો આવકારો આપી એવી અમને શક્તિ દેજો. અને અમે તમારો પાલો પકડ્યો છે, અમે તમારા જોડું છીએ, એ વાતનો તો અમને હંમેશા ગર્વ રહેશે. જ્યારે ભીડમાં નીકળતા હશું ને ત્યારે તમારા નામથી અમે ઓળખાતા હશું, એ વાતનો અમને ખૂબ ગર્વ છે. હે માં, આજે આ બે કડીમાં હું તમને ઘણું કહેવા માંગુ છું, પણ આજે અમારું હંમેશા સાથે રહેજો, તમારી છત્ર છાયા રાખજો, તમારાથી જ અમે ઉજળા છીએ. બસ આજના શુભ પ્રસંગ પર હું એટલું કહેવા માંગુ છું. તમે મને ખૂબ ધ્યાનથી સાંભળી એ બદલ હું મારા હૃદયપૂર્વક આપ સૌનો ધન્યવાદ આપું છું. જય માતા.